નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને રકઝક બાદ આજે મામલો વધુ બીચક્યો છે. ધારાસભ્ય શૈલેષ મહેતા આજે હજારો કાર્યકરોની ફોજ સાથે સીધા જ સુધીર બારોટના વતન એવા સાઠોદ ગામે પહોંચ્યા હતા. ડભોઈના સાઠોદ ગામે આજે રાજકીય ઇતિહાસના દ્રશ્યો જોવા મળ્યા છે. ગઈકાલે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પ્રમુખ સાથે થયેલી બબાલનો જવાબ આપવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાઠોદ ગામની ધરતી પર પદાર્પણ કર્યું હતું. વિશાળ જનમેદની અને ગર્જના કરતા સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્યએ સાઠોદમાં પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. મહત્વની વાત એ છે કે સાઠોદ ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટનું નિવાસસ્થાન છે. કોંગ્રેસના આ મજબૂત ગઢમાં ધારાસભ્યની એન્ટ્રી થતા તંત્ર સતર્ક બન્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એસઓજી, ડીવાયએસપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો પ્રદર્શનમાં સાથે રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાઠોદના રહીશો દ્વારા ધારાસભ્યનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ શક્તિ પ્રદર્શનની અસર આગામી દિવસોમાં ડભોઈના રાજકારણમાં કેવી રીતે જોવા મળશે તેના પર સૌની નજર છે. નીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.